સૌરાષ્ટ્રના ઝાલાવાડ તરીકે ઓળખાતો સુરેન્દ્રનગર જિલ્લો કપાસનું વાવેતર કરવામાં મોખરે છે, પરંતુ વરસાદ ખેંચાતા આગના 80,000 હેક્ટર વાવેતરમાં ઘટાડો થયો છે। કપાસનું વાવેતર 3.90 લાખને બદલે ઘટીને 3.11 લાખ હેક્ટરમાં જ કરવામાં આવ્યું છે। તેમાં પણ વાવેલા પાક પાણી વગર બળી જવાની ભીતિ સર્જાઈ છે। કપાસ ઉપરાંત બાજરી, જાર અને એરંડાના પાકમાં પણ નુકસાન થઈ રહ્યું છે। મહત્વનું છે કે ઝાલાવાડના કપાસની માંગ વિશ્વમાં છે, પરંતુ એક તરફ કુદરત રૂઠી છે ત્યારે બીજી તરફ નર્મદાનું પાણી ન મળતા જગતના તાતને રોવાનો વારો આવ્યો છે। સૌરાષ્ટ્રનું જેનો મુખ્ય પ્રવેશદ્વાર ગણવામાં આવે છે અને જેની ઓળખ ઝાલાવાડ તરીકે થાય છે, એ સુરેન્દ્રનગર જિલ્લામાં જે મુખ્ય જે દર વર્ષે જે થાય છે એ કપાસનું વાવેતર મોખરે હોય છે, જેમાં આ વખતે નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે। ગયા વર્ષે 3,90,000 હેક્ટરમાં કપાસનું વાવેતર થયું હતું, જે આ વખતે ઘટીને 3,11,000 હેક્ટર થયું છે। અન્ય પાકોની જો વાત કરવામાં આવે તો એ તમામ પાકોમાં 20% વાવેતરમાં ઘટાડો થયો છે। કે વરસાદ ખેંચાણો છે, આ વખતે શું નુકસાન થયું? વરસાદ ખેંચાણો છે, નુકસાન એ થયું છે કે અમે એકવાર કપાસનું વાવેતર અહીંયા કરેલ છે, તે અમારું ફેલ ગયું વરસાદ નહીં થવાના કારણે। તો અમે બીજી વાર વાવેતર કર્યું, પણ હજી વાવેતર વરસાદ ન થાય અથવા કેનાલનું પાણી ન આવે તો એ પણ હજી ફેલ થઈ જશે। અને આજે નાના નાના ખેડૂતો બિચારા જે વ્યાજવા પૈસા લાવી અને આ બિયારણ લાયા, એક વીઘે સાહેબ 1,000 રૂપિયાનું ખર્ચ આવે છે। બિયારણ, ખાતર, મજૂરી બધું તમે ગણો, ટ્રેક્ટરનું ભાડું એક વીઘે 1,000નું ખર્ચ આવે છે સાહેબ। તો હવે આ ગરીબ માણસો ક્યાં સુધી ટક્કર ઝીલે? આમાં નાના ખેડૂતો કેવી રીતે બિચારા આમાં જીવન ગુજારે? બિયારણ વાયું, થોડો વરસાદ થયો એટલે બિયારણ વાયું, એટલે 2-5 કપાસ થયો છે। અમે તો બધું સ્વારીને કમ્પ્લીટ કર્યું અને અત્યારે તો અમારા કપાસ લંઘાય છે। પાણી વરસાદ વિના અમે તો ઊંચે થાકી જાય છે, અમારા ડોકા દુખવાઈ જશે, તો છતાં વરસાદ આવતો નથી। તો સરકાર પાસે પાણી છે, છતાં પાણી ડેમમાં ઠલવતા નથી અને નર્મદામાં પાણી આપતા નથી, એટલે અમારા ખેડૂતો એમ હાવ લૂસ થઈ ગયા છે। મુખ્ય અમારે પાકો અહીંયા સુરેન્દ્રનગર જિલ્લામાં કપાસ છે, જુવાર છે, બાજરી છે, પણ મુખ્ય પાક કપાસ। એમાં પણ આજે નહીવત ઉગ્યો છે કે બિન પિત્તમાં પણ નથી થયો વરસાદને કારણે, અને જે પિત્ત હતું અહીંયા નર્મદાનું પાણી નહીં મળવાથી અમારો કપાસ નથી થઈ શક્યો। માટે આજે અમે ખેડૂતો લાચાર છીએ અને સરકારશ્રીને વિનંતી કરી છે કે વહેલામાં વહેલી તકે અમને આ નર્મદાનું નીર આપે અને અમારો પાક બચી જાય, એવી અમારી નમ્ર વિનંતી છે। વરસાદ ખેંચાણો એટલે કપા મોળો પડી ગયો ને કપા થતો જ નથી, શું કરવાનું? હવે 2 પાંદડે છે કપા, એમાં કઈ થતો નથી, શું કરે? જાત તો જારે બળે, બાજરી હોય બાજરી બળે। વરસાદ નથી થયો અને બીજી વખત વરસાદ નથી થયો એનું કારણ એ હતું કે પહેલી વખત કેનલમાં પાણી નહોતું, ડેમમાં પાણી નહોતું, આવક ઉપર નહોતી એટલે નહોતા આપતા। આપણે સરકારશ્રીને કંઈક નહોતું એટલે નહોતા, હવે છે તોય આપતા નથી। બિયારણનું આમ જો ને તો બિયારણનું બહુ નુકસાન છે, ખેડૂતને ડબલ માર પડ્યો છે। અને અત્યારે જો પાણી આપે તો ખેડૂતને કદાચ જીવા દોરી પૂરતું જ આવક મળે, કઈ નફો તો કોઈ મળે જ નહીં। એટલે આ પોઝિશન ખેડૂતની ઊભી થઈ છે। પહેલા તો અમારે ભગવાન ઉપર આધાર છે, પણ હવે ભગવાન ઉઠો એટલે હવે સરકારશ્રી ઉપર આધાર છે। બાકી બીજું અમે શું કરીએ કે કોઈ અમે સરકારશ્રીને નમ્ર વિનંતી કર્યું કે અમને નર્મદાના નીર આપે તો અમારા કંઈક બાળ બચ્ચા નિભાવી શકીએ। પણ વરસાદ પહેલો થયો, માણસો વાયુ, પણ વરસાદ થયો નહીં। અને જો વરસાદ થયો તો વાંધો નતો, પણ વરસાદ ન થયો એટલે માણસ હેરાન થઈ ગયા। પણ કેરળમાં પાણી આવતું નથી તો માણસ ક્યાંક બીજી ટક્કર ચાલે, ટીંગીને લે છે અને છોકરાના મોઢેથી અને ખેતીમાં પૈસા નાખ્યા છે, તો કંઈક હજુ કોઈ ઠેકાણું છે નહીં વરસાદનું। કેમેરામેન પ્રકાશ પ્રજાપતિ સાથે ભાવેશ પ્રજાપતિ, સંદેશ ન્યૂઝ, સુરેન્દ્રનગર।